કોઈ સાસુ એમ કહે છે કે બેટા આપણા ઘરમાં આમ કરવાનું, બેટા આપણા પરિવારમાં આમ કરવાનું. એને ઘેર એણે ટીંડોળા ગોળ સમારીને ખાધા હોય 20-22 વર્ષ સુધી. અહીંયા આવે ને બિચારી કે લાવ હું શાક સમારી આપું, અને ટીંડોળા ગોળ સમારે તો પછી જુઓ મજા સાસુમાં જે ધમકાવે. કોઈ દી કોઈ ટીંડોળા ગોળ સમારે, અરે બધાએ ચાવીને જ ખાવાના છે, આખે આખા ગળવાના છે કોઈએ, અને તોય ઊભા ટીંડોળા સમારવાના. હા ભલે તમારા ઘરમાં એમ પરંપરા હોય તો એને ધીમેથી કહો કે બેટા આપણે ઘેર છે ને ટીંડોળા ઊભા સમારે છે. અને વહુને મારે કહેવું છે કે ટીંડોળા ગોળ ચીરી નાખતા પહેલા એકવાર પૂછી લેવું મમ્મી કેવી રીતે કરું. હવે આ કેવી રીતે કરું પૂછવાનો સૌથી મોટો ઈગો પ્રોબ્લેમ નવી પેઢીને છે. મને બધું આવડે છે, MBA સમજાયું? આ બધા જેટલા MBA છે ને એ બધા કે મને બધું આવડે. એક બેન હતા, નવા નવા લગ્ન થયા, પછી એના વરે એને કહ્યું કે પૂરણપોળી બનાવો ને મારી મમ્મી બનાવે છે એવી. કે ભલે. હવે એને એમ થયું કે આ પૂરણપોળી કેવી રીતે બનાવવાની, મને તો આવડતી નથી. એટલે નીચે એક માજી રહેતા હતા, એને ત્યાં ગઈ ને એને પૂછ્યું કે હે માજી પૂરણપોળી કેવી રીતે બનાવવાની? તો કે પહેલાં છે ને બેટા દાળ બાફવાની. તો કે હા હા એ તો મને ખબર છે. પછી? તો કે પછી લોટ બાંધવાનો. તો કે હા એ મને ખબર છે. પછી? તો કે પછી જાયફળ જે તમારે બીજું નાખવું એ એલાયચી બધું નાખીને દાળને ઘટ્ટ કરવાની. તો કે હા એ મને આવડે છે. પછી? તો કે પછી લુવા પાડવાના, આમ કરવાનું આમ કરવાનું ને પૂરણપોળી વણવાની. તો કે એ મને આવડે. પછી માજીનું મગજ ગયું બધું આવડે છે પૂછવા શું કામ આવી છે? એટલે માજીએ કીધું બસ વણી વણીને પાણીમાં નાખી દેવાની. તને આવડે છે ને? તો કે હા હા એ મને આવડે છે. એ તો ગઈ પૂરણપોળી બધું જેમ બતાવ્યું હતું એમ રેસીપી પ્રમાણે બનાવી, વણી વણીને પાણીમાં નાખી દીધી. છોકરો આવ્યો, લાવ લાવ પૂરણપોળી. તો પેલી તમ રસા જેવી પૂરણપોળી. તો કે આ તે શું કર્યું? તો કે કેમ આવી જ તો બને, નીચેવાળા માજીએ શીખવ્યું. છોકરો નીચે પૂછવા ગયો તો માજી કે બધી વાતમાં કે મને આવડે મને આવડે મને આવડે. તો શું શીખવે એને? શીખવાની તૈયારી ક્યારે હોય? નોટ કોરી હોય તો એમાં કંઈ લખાય. લખેલી નોટમાં કોઈ કેવી રીતે કંઈ લખે? આપણે લખેલું પાનું કેવું ફેરવી નાખીએ છીએ, ભાઈ કોરું પાનું ગોતો તો એમાં કંઈ લખાશે. લખેલા પાનામાં કોઈ કંઈ લખી શકે છે? તો તમે તો બધું લખીને જ આવ્યા છો. નવી પેઢીના લોકો તમને બધી ખબર જ છે, તો તમને અમે શું શીખવવાના? એની સામે મારે વૃદ્ધ અને મારી ઉંમરની સાસુઓને એ પણ કહેવું છે કે એમની પાસે પણ એક આવડત છે, નવા જમાનાની સમજ છે, વિજ્ઞાન છે, ભણતર છે, નવી દુનિયા સાથેની નવી ઓળખાણ છે. તમે વિચારો કે અનુભવ અને ટેકનોલોજી ભેગા થાય ને તો જ વિકાસ થઈ શકે. દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે થાય? જૂના લોકોનો અનુભવ ને નવા લોકોની ટેકનોલોજી, એ બે ભેગા થાય તો વિકાસ થાય. હવે અનુભવ ને ટેકનોલોજી સામ સામે ઊભા રહી જાય તો શું થાય? વિનાશ. એક કે હું સાચી ને એક કે હું સાચી, અને આમાં સૌથી વધારે મરો કોનો થાય? દીકરાનો. ઘેર આવીને જો સીધો વાઈફને પૂછે કેમ છે તો કે વહુ ગેલો, અને ઘેર આવીને જો મમ્મી પાસે જાય તો કે માવડિયો. હવે એણે શોધી કાઢ્યું છે સીધો આવીને ટીવી જુએ છે, બેમાંથી કોઈ પાસે જતો જ નથી. આપણે જોઈએ જ નહીં બેમાંથી કોઈ, ખાલી ખોટું સાંભળવું. મમ્મીને પૂછો કેમ છે, બહુને પૂછો કેમ છે, એના કરતાં આપણે સમાચાર જુઓ, દેશમાં શું થયું એ જાણો, ઘરમાં શું થયું છે તો હમણાં કલાકમાં ખબર પડશે જ. હું પૂછું કે ના પૂછું, હમણાં કહેવા બેમાંથી એક આવશે જ. એટલે એ સમાચાર તો મને મળી જ જવાના છે. આ દેશના સમાચાર જોઈએ. એક બેન હતા, એમને બહુ એમ કે મારે વજન ઉતારવું છે. ઘરમાં કંઈ કામ કરે નહીં, જીમમાં જાય, આખો દિવસ એમાં બરબાદ કરે. 2 કલાક જીમમાં જાય ને અહીં જાય ને ત્યાં જાય ને ડૉક્ટરોને કન્સલ્ટ કરે ને. એમાં એને એક ડૉક્ટર મળ્યા, મોટી ઉંમરના અનુભવી બેન. એમણે કહ્યું તમારે છે ને બેન કંઈ કરવાની જરૂર નથી, તમારે છે ને ડોકું હલાવવાનું, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે, આમ. તો કે એટલું કરવાથી વજન ઉતરે? કે બિલકુલ ઉતરે. તો કે એવું ક્યારે ક્યારે કરવાનું એ મને કહો. તો કે ખાવાનું જુઓ ને ત્યારે. મારે નથી ખાવું.
આ જ વાત છે ને જિંદગી માટે પણ બહુ અગત્યની છે. જીભ છે ને એ બે કામ કરે, એક સ્વાદ આપે ને એક શબ્દ આપે. સાચું કે ખોટું? જીભના બે કામ, એક તમને સ્વાદ ચખાડવાનું ને એક તમારી ભાષા, તમારા શબ્દ તમારી જીભમાંથી આવે. આ બે ઉપર જો કંટ્રોલ આવી જાય ને, સ્વાદ અને શબ્દ, તો સ્વાસ્થ્ય અને સંબંધ સારા રહે. એટલે જ્યારે એમ થાય ને કે મારે કહી જ દેવું છે, ત્યારે ડોકું હલાવું, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. થોડીક વાર હલાવશો ને તો મન શાંત થઈ જશે. અત્યારે ને અત્યારે, હમણાં ને હમણાં ચોપડાવી જ દઉં, સંભળાવી જ દઉં, કહી જ દઉં. હમણાં આ પશ્ચિમથી બહુ પવન આવ્યો છે. આજે તો મેં કેટલી સ્ત્રીઓને સાડીમાં જોઈ, કેટલા વખતે. બાકી સાડી સ્ત્રીઓ હવે પહેરતી નથી. મને બહુ ગમે, મારા દેશનો પોશાક છે, હું હંમેશા સાડી પહેરું. તો મને ના એમાં કંઈ તાળી પાડવા જેવું નથી. આપણા દેશના કપડાં આપણે પહેરીએ એમાં હું તાળી પાડવાની. પણ મજાની વાત એ છે કે આપણે બધા આપણી પરંપરાઓ ભૂલતા જઈએ છીએ. આપણને એમ છે કે પશ્ચિમથી આ સમોવડી સ્ત્રી આવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય આવ્યું ને, સ્ત્રી સશક્તિકરણ આવ્યું ને, બધું પશ્ચિમ ઇંગ્લેન્ડથી આવ્યું ને, યુરોપથી આવ્યું ને. એકચ્યુઅલી મારે તમને એક વાર્તા કહેવી છે, ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યની. બહુ જ મોટા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય, સૌથી જ્ઞાની. યાજ્ઞવલ્ક્યને જનક રાજા કહે છે કે હું ઉત્તમ બ્રાહ્મણનું સન્માન કરવા માંગુ છું, અને જે સૌથી જ્ઞાની હશે એને હું 1000 સોનાની ખરીવાળી ગાય, 1000 સુવર્ણ મોરો અને બીજું બધું દાન આપીશ. યાજ્ઞવલ્ક્ય કહે હું જ છું સૌથી બુદ્ધિશાળી, મારાથી વધારે જ્ઞાની તો કોઈ છે જ નહીં, લઈ લો બધું. ત્યારે 21 વર્ષની એક છોકરી, વચકનુ ઋષિની દીકરી, એ આવી અને એણે કહ્યું કે તમે કેવી રીતે નક્કી કરી લીધું કે તમે સૌથી જ્ઞાની છો? મારા પ્રશ્નોના જવાબ આપો. આ દેશની પરંપરા, આ દેશનું સ્ત્રી સન્માન એ છે કે આટલા મોટા જ્ઞાની ઋષિ પેલી 21 વર્ષની છોકરીના સવાલોના જવાબ આપે છે, અને એ નમ્રતાથી જવાબ આપે છે. ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ એ ઉત્તમ સંવાદ છે, જેમાં જ્ઞાન તમને ભરી ભરીને મળે છે. ગાર્ગી એને પ્રશ્નો પૂછે છે અને યાજ્ઞવલ્ક્ય એના જવાબ આપે છે, જેમાં આખા જીવનનું દર્શન છે. 21 વર્ષની છોકરી. બીજી એક કથા, મહાન ગણિતાચાર્ય જ્યોતિષાચાર્ય, એની દીકરીનું ભવિષ્ય જુએ છે. એમાં લખ્યું છે કે વૈધવ્ય યોગ છે. હવે દીકરી પોતાની જે આખી દુનિયાની કુંડળીઓ મેળવે, એની પોતાની દીકરીના કુંડળીમાં વૈધવ્ય યોગ છે. એ નક્કી કરે છે કે આપણે એવું મુહૂર્ત કાઢવું, લક્ષ્મીનારાયણના લગ્ન થયા એવું કે આમાં કોઈ દિવસ 2 જણા છૂટે જ નહીં. શિવ પાર્વતીના વિવાહ જેવું મુહૂર્ત. કેટલીય મહેનત કરીને એવું મુહૂર્ત ગોઠવે છે. ગ્રહો ઉત્તમ સ્થિતિમાં હોય એવી ક્ષણ ગોતે છે. અને ત્યારે તો ઘડિયાળો પાણી ભરાય એટલે એક ઘડી થાય. વાડકીમાં નાનકડું કાણું હોય, એ કાણું ભરાતું જાય અને આખી વાડકી ભરાઈ જાય એટલે અમુક ઘડીનો સમય પસાર થયો. હવે લગ્નની તૈયારી છે, બ્રાહ્મણનો દીકરો ગોત્યો છે, સરસ જાન આવવાની તૈયારીમાં છે, સુંદર તૈયાર થઈ છે એની દીકરી લીલાવતી. અને એ આમ જોવા જાય છે, વાંકી વળીને જોવા જાય છે કે પાણી ભરાયું કે નહીં. લગ્નોત્સુક કન્યા છે, યુવાન છે, અને નીચે જોવા જાય છે. એમાં એની ચૂંક વાડકીમાં પડી જાય છે અને વાડકી વહેલી ભરાઈ જાય છે. કારણ કે ચૂંકનું વજન આવે છે વાડકીમાં, એટલે ધાર્યા કરતા વાડકી વહેલી ભરાઈ જાય છે. ખોટા મુહૂર્તમાં લગ્ન થાય છે. લીલાવતીના વૈધવ્યનો યોગ હતો, એને વૈધવ્ય આવે છે. હવે આખો સમાજ એની પાછળ છે કે વિધવાના તો પુનર્વિવાહ થાય નહીં. આ તો સદીઓ જૂની કથા છે. તો વિધવાના પુનર્વિવાહ ન થાય તો શું કરવું? અને ત્યારે પંડિત ભાસ્કરાચાર્ય પોતાની દીકરીને ગણિત ભણાવે છે. આજે આપણે જે વૈદિક ગણિતમાં ક્લાસમાં છોકરાઓને મોકલીએ છીએ ને, એ લીલાવતીનું ગણિત છે. આ બહુ ઓછા લોકોને ખબર છે, પણ આ લીલાવતીનું ગણિત છે. એણે વૈદિક ગણિતની શરૂઆત કરી. આવી તો કેટલી કથાઓ છે. આપણા દેશમાં સ્ત્રી સન્માન હંમેશા હતું જ, છે જ, રહ્યું જ છે. તમને બધી બહેનો જે પીડિત, શોષિત, દુઃખી, પોતાની જાતને માનતી હોય, એ બધીને મારે પ્રશ્ન પૂછવો છે કે ઘરમાં પૈસા લઈને આવે તો કોના હાથમાં આપે? 4-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા લઈને આવે તો કોને આપે? કોને આપે? બોલો બોલો, કોઈ બોલશે નહીં. હવે પછી એ પૈસા તમે ક્યાં મૂકો? તિજોરીમાં.
એની ચાવી ક્યાં રહે?